अक्षरपदे दिव्याकृति सादरं यो भक्तो प्रकटीबभूव दयया धर्मार्जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये सीताम्बरं नैष्टिकवर्णिवेशं पीताम्बरं तं नटवर्यवेशं नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च शतानन्द ततो जयमुदीरये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीहरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री गोपीनाथ जी महाराजनी श्री लक्ष्मीनारायण देवनी श्री नरनारायण देवनी श्री राधारमण देवनी श्री मदन मोहन जी महाराजनी श्री विघ्न विनायक देवनी श्री पवन सुत हनुमान की ओम नमः पार्वती पतये हर हर महादेव।
हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सुखकंद सहजानंद दे कमनीय
જય ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અક્ષરધામનું મધ્ય દિવ્ય દાદાના દરબારમાં ઘેયા પરિવાર આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગાના ચતુર્થ દિવસના બીજા ક્ષેત્રનો મંગલ પ્રારંભ. સુરત મુનિ ભગવાન શ્રીહરિના દિવ્ય મધુર ચરિત્રોની કથાનું શ્રવણ પ્રતાપસિંહ કરાવે છે. ભગવાને માતા પિતાને દિવ્ય ગતિ આપી પોતાના ધામના અધિકારી બનાવ્યા. શાસ્ત્રનો મત એવો છે, પુન્નામ્ન નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પુત્રની વ્યાખ્યા શું? માતા પિતા જીવતા હોય ત્યારે તેમની સેવા અને એમની ઈચ્છાઓની પૂર્તિ કરે. પણ કોઈ કાળે માવતરની ઈચ્છા અધૂરી રહી, વાસના બંધાણી, કારણ શરીર બન્યું, પ્રેત દેહની પ્રાપ્તિ થઈ, નરકની યાતના કર્મના ભાગરૂપે પ્રાપ્ત થઈ. તો આપણા શાસ્ત્રો એમ કહે છે, સાચા પુત્રની વ્યાખ્યા એ છે, પુન્નામ્ન નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પોતાના કર્મોને હિસાબે પિતરીઓ નરકની યાતના ભોગવતા હોય એમને લક્ષ્ય બનાવી સત્કર્મ કરી એ સત્કર્મનું ફળ પિતરીઓને અર્પણ કરી નરકની યાતનામાંથી મુક્ત કરાવે એને પુત્ર કહેવાય. આ પુત્રની વ્યાખ્યા છે. ભગવાન શ્રી હરિએ તો સ્વયં સેવા કરી એમની હયાતીમાં જ એમની ઈચ્છાઓની પૂર્તિ કરી. માણસની ઈચ્છાઓની પૂર્તિ સત્કર્મનો સંચય થાય તો જ થાય. ઈચ્છા તો હિમાલય જેવી છે. હિમાલયની યાત્રા જેણે કરી હોય, બદ્રીનાથ, કેદારનાથ, ઉલ્હાશ્રમ, આપણે રસ્તે જતા હોય તો આપણને એવું લાગે કે ઊંચામાં ઊંચા પહાડ ઉપર આપણે ચડીએ છીએ, પણ થોડા આગળ વધીએ ને તો એનાથી બે વધારે ઊંચા હોય. તમારા લક્ષ્ય સુધી પહોંચ્યા પછી પણ એની ઊંચાઈનો વિરામ નથી આવતો, એનાથી ઊંચા શિખરો હોય. એ માણસની ઈચ્છાઓ હિમાલય જેવી હોય છે. ઈચ્છાઓને વિરામ ત્યારે મળે કે માણસ હરિભજનનો માર્ગ અપનાવે. પુન્નામ્ન નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. ભગવાન શ્રી હરિએ તો સતે દેહે માતા પિતાઓની ઈચ્છાઓની પૂર્તિ કરી પોતાના ધામમાં લઈ ગયા. શતાનંદ સ્વામી કહે છે કે હવે ભગવાન શ્રીહરિની ઈચ્છા જગત કલ્યાણની છે. ભગવાને તીવ્ર વૈરાગ્ય ધારણ કર્યો છે. ઘરમાં હવે ગમતું નથી, ભોંય પથારી કરે, પૃથ્વી ઉપર પથારી કરે છે. સારું સારું ભોજન નો ત્યાગ કર્યો છે. રામ પ્રતાપજી સુવાસીની લઘુ બંધુ ઈશારામ એમને અણસાર આવવા લાગ્યો છે. ઘનશ્યામની રીત રસમ બદલાતી જાય છે, એમનો ખૂબ ખ્યાલ રાખવો પડશે.
શતાનંદ સ્વામી કહે છે, સુરત મુનિ કે રાજન, યથા વિધાનમ સંવૃત્તે પિતૃરોત્તર કર્મણિ યથા વિધાનમ સંવૃત્તે પિતૃરોત્તર કર્મણિ ઐચ્છત પ્રવૃત્તિતો નીલકંઠો નરાધિપ નીલકંઠો નરાધિપ નીલકંઠો નરાધિપ. ભગવાને હવે પ્રવૃત્તિયા કરવાનો, ગૃહનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે. માતા પિતાની ઉત્તર ક્રિયા કરી નિવૃત્ત થઈ ગયા છે, જવાબદારીથી મુક્ત થઈ ગયા. જવાબદારીથી મુક્ત થવાના સંસારમાં ઘણા બધા સ્ટેપ આવે. સંતો કે હવે છોડને ભાઈ, તો કે દીકરાને લગ્ન થઈ જાય ને પછી છોડી દઈશું. પછી લગ્ન થઈ જાય પછી સંતો આવે, હવે તો કે દીકરાને ઘેર પારણું બંધાય ને પછી સ્વામી છોડી દઈશું. દીકરાને ઘેર પારણું બંધાય પછી કે હવે એના લગ્નમાં જોવાની ઈચ્છા છે. ઈચ્છાને વિરામ નથી મળતો. ઈચ્છાને વિરામ ત્યારે જ મળે કે માણસ સત્સંગને હિસાબે સમજણને કેળવે. સંતોષ છે એ વીરતીનું સાધન છે. સંતોષ વિના સંતોષ જગતની સંપત્તિ કે સંતતિ તમને વિશ્રામ ના આપી શકે. સંતોષ છે વિશ્રામનું બીજું નામ છે, એનું રૂપ છે. સંતોષ એટલે જ વિશ્રામ, કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ક્ષેત્રમાં. ભગવાન શ્રી હરિ ગૃહ ત્યાગનો દ્રઢ સંકલ્પ કર્યો છે. સુરત મુનિ કહે છે, એક દિવસનો સમય છે, સંવંત 1849, અષાઢ સુધી 10મીનો દિવસ ને શુક્રવાર છે. પ્રાતઃકાળ, રાત્રિનો છેલ્લો પ્રહર, હરિભજનનો સમય કહેવાય. રાત્રિનો છેલ્લો પ્રહર એટલે હરિભજનનો સમય. સંતોએ પ્રભાતિયામાં ગાયું છે ને, હે રાત રહે પાછલી 4 ઘટિકા તયે સંતને શયન તજી ભજન કરવું. હે રાત રહે પાછલી, પાછલી રાત્રિ એટલે ઉઠવાનો સમય, જાગવાનો સમય. સૂર્યોદય પહેલા માણસે હંમેશા જાગવું જોઈએ. માણસ હોય એમણે. પશુ તો જાગી જ જાય છે, પક્ષીઓ તો જાગી જ જાય છે ભાઈ. એને અલાર્મની જરૂર જ નથી. એને સુવડાવવા માટે હાલરડા નો ગાવા પડે અને એને જગાડવા માટે પ્રભાતિયા નો ગાવા પડે. સંધ્યાનો કાળ થાય, કોઈ પણ દુનિયાનું પક્ષી છે એના માળા સુધી આવી જાય, પશુ છે એના ઘર સુધી પહોંચી જાય, એના માલિકના આંગણા સુધી પહોંચી જાય. સૂર્યોદય થાય એ પેલા પશુ એના ખીલે બાંધેલું હોય એ ઊભું થઈ જાય અને પક્ષી માળો છોડી દે. માણસનું નક્કી નહીં. માણસે ટાઈમે સૂવું જોઈએ, ટાઈમે જાગવું જોઈએ. માણસ હોઈએ તો. મારે કોઈને પશુ કહેવાનો અધિકાર નથી ને ઈરાદો પણ નથી. હો, આપણે સમજી લઈએ તો સારી વાત છે. કોઈ સંતે એમ કીધું કે માણસમાં અને મરચામાં સમાનતા છે. માણસમાં અને મરચામાં. કોઈ પણ ફળ હોય ને, કોઈ પણ ફળ કાચું હોય ત્યારે તુરું હોય, ખાટું હોય, ચીકણું હોય, કડવું હોય. પાકે એટલે મીઠું થઈ જાય, નરમ થઈ જાય, ભાવે એવું થઈ જાય. માણસ નાનો હોય ને ત્યારે ભાવે એવો હોય. જેમ મોટો થાય એમ મરચા જેવો તીખો થાય. મરચું કૂણું હોય ને ત્યારે મીઠું હોય, બહુ તીખું ન હોય. આપણે ગોતીએ પોછું કૂણું છે, લાવો કે બહુ તીખું નહીં લાગે. પણ જેમ જેમ સમય જાય એમ મરચું વરજા બરજા થાય. એ માણસનો આવો સ્વભાવ છે. આપણે સમયને ભૂલી ગયા છે.
સમયને સન્માન નથી આપતા. એટલે આપણે ગમે ત્યારે સૂઈએ, ગમે ત્યારે જાગીએ, ગમે ત્યારે ગમે તે કામ કરીએ. કાર્યોની પણ વ્યવસ્થા અને પરંપરાઓ છે. કયા સમયમાં કેવું કામ કરો તો ઓછા પ્રયત્ન થાય, ઓછી મહેનત થાય. તમારે કોઈ સરકારી ઓફિસમાં જવું છે અને તમને ટાઈમ આપ્યો છે 10:30 વાગે સાહેબ આવે છે, તમારે સાહેબની સાથે સીધો સંબંધ છે. પટ્ટાવાળો નવો તમને ઓળખતો નથી, એટલે સાહેબ ઓફિસમાં ઘરે ત્યારે તમે ટેબલ ઉપર બેસી ગયા હોય તો તમારી 4 આંખ થઈ જાય અને સાહેબ બોલાવી લે તમને. પણ તમે 11 વાગે સાહેબ ઘરી ગયો હોય, સાહેબને ઓફિસમાં હરવું દેખાતું નથી, પછી એની આંખો પટ્ટાવાળો છે, પટ્ટાવાળાને બીજા 2 જણા ઓળખે છે, એટલે તમને 1.5 કલાક બેસાડી રાખશે. પછી વારો તમારો આવશે. હું મારા પોતાની અનુભવની વાત કરું છું. અમારે આ હડેલાવની જરૂર તો પડતી જ હોય ને, આટલો મોટો વ્યવહાર ચલાવવાનો છે, વ્યવસ્થાઓ ચલાવવાની છે. એટલે માણસે સમયને ખૂબ માન આપવું જોઈએ. ભગવાન શ્રીહરિના પ્રાગટ્યથી અંતર્ધ્યાન સુધીના ચરિત્રોનું જીવન જુઓ. એક ક્ષણ ભગવાન સ્વામિનારાયણ વૃથા નથી જવા દેતો, એક ક્ષણ નહીં. એમની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા જગત કલ્યાણનું જ કામ કરતી હોય. એ સૂતા હોય તો જગતના કલ્યાણનું ચિંતન કરતા હોય. મધ્યરાત્રિએ જાગે, સાધુ સંતોને જગાડે, એમની સાધુની જાયગાએ જાય, એને ઉઠાડે, એમને જે જગત કલ્યાણનો વિચાર આવ્યો હોય એમની આગળ રજૂ કરે. આપણને સરસ વિચાર આવ્યો હોય પણ સવાર થાય ત્યાં ભૂલી જઈએ. કાગળ ને પેન રાખવી આપણે. માણસને સારા વિચાર, બિલકુલ નિરામય શાંતિ હોય ને ત્યારે જ આવે. એકલા હોય ત્યારે બી ઘણીવાર ખૂબ સારા વિચારો આવે. પછી 1 કલાક 2 કલાક પછી એને સ્મૃતિ કરવા જાય તો ભૂલી જવાય, સરસ વિચાર આવ્યો તો, ખોવાઈ ગયો. પણ આપણી પાસે કાગળ ને પેન પડ્યું હોય ને તો એની ટાંક મારી દેવાય. સ્વામિનારાયણ ભગવાનને મધ્યરાત્રિના વિચારોની ટાંક મારી છે. જો વચનામૃત વાંચો તમને ખ્યાલ આવે. આપણને સમયની કોઈ કિંમત નથી. કોઈ કીધું છે માણસનું જીવન છે ને ગંજી પત્તાની રમત જેવું છે. જિંદગી આપણ સૌતણી તો ગંજી પાના 52 પાના, મળે ને પત્તા કઈ મનગમતા, લેવા પડે છે ચીપમાં મળતા, પણ ક્યારે અને ક્યાં ઉતરવા એમાં સફળતા છે જિંદગીની. તમે રમતા હશો ને ખાલી ખાલી, એમ પૈસાથી નહીં રમતા હો. ટાઈમ પાસ, ટાઈમ પાસના પણ બહુ બધા સાધનો છે. મારે ટાઈમ પાસ કરવો હોય ને તો માળા લઈ લો, ગોપીનાથજી મહારાજના મંદિરની સામે બેસી જાઓ, 2-4 કીર્તનો ગાઈ લો, રાષ્ટ્રના કામમાં લાગી જાય, ગામમાં કામમાં લાગી જાય. આપણને આમાંય રુચિ ન લાગતી હોય તો અવાવરું જગ્યામાં 2 ઝાડવા રોપી દઈએ, સંકલ્પ કરીએ અને 2 ડોલ પાણી પાય, પર્યાવરણનું જતન થશે. ખોટો સમય નહીં બગાડવો જોઈએ. છે જિંદગી આપણ સૌતણી તો ગંજી પાના 52 પાના, મળે ને પત્તા કઈ મનગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. પછી એમ શું કે આમાં ભાગ્ય હોય આવે? અરે દુર્ભાગ્યના ઠેકાણે બેઠા છો ને એમાં ભાગ્ય હોય આવે? ઠેકાણું તો દુર્ભાગ્યનું છે ભાઈ. 1 વર્ષના 52 અઠવાડિયા, ગંજી પત્તાના 52 પત્તા. ગંજી પત્તાનો હોશિયાર ખેલાડી હોય વિચારી વિચારીને પાનું ઉતરે, અને પાના બરોબર ન આવ્યા હોય પણ એની બુદ્ધિ બરોબર ચાલતી હોય. ઓલી ચેસની રમત છે ને, હાથી ને ઘોડા ને એવું હોય ને બધું, એમાં એનો ખેલાડી એકને આઉટ કરવા માટે 4 પગલા આગળ જોવે. ત્યાં મારી બાજુમાં છે એને મારી નાખીશ તો મારા એ 2 મારી નાખશે.
એટલે 4 પગલા આગળ જોઈને પછી મારે, નકર મારે નહીં, ઊંધો હાલે. ઓલાને એમ તો જો ભૂલો પડ્યો, પણ એની દ્રષ્ટિ 4 પગલા આગળ ચાલે. જીવનરૂપી રમતનો ખેલાડી એને કહેવાય, સંસારના વ્યવહારનું કાર્ય બરાબર ચલાવે અને આત્મકલ્યાણનો એકો બને. એ જીવનનો ખેલાડી કહેવાય. જગતની રમતના તો બધા ખેલાડીઓ છે, કઈ નહીં. માણસને જીવનની રમત સાથે રમતા આવડવું જોઈએ, એ શીખવાનું છે. ગંજી પત્તાના પત્તા જેવા હોય તેવા આવે. હોશિયાર માણસ હોય એ ગમે એમ કરીને આટી ગુટીમાં લઈને જીતી જાય. એમ જિંદગીના 1 વર્ષના 52 અઠવાડિયા માણસ ટાઈમે ટાઈમે કામ કરી લે તો હરિભજનનો સમય એને મળે ને મળે. આપણે કરવું નથી એટલે એમ કે સ્વામી અમારે ટાઈમ નથી, અમે બહુ બીજી છીએ. તમે બીજી છો તો મારો ભગવાન ઈજી નથી. હો, હા, એ એટલો ઈજી નથી. આઈ એમ વેરી બીજી. તો મારો ભગવાન નથી ઈજી. જેથી જાશે ખીજી તારું લોહી જાશે થીજી. લે, ઈ જાશે ખીજી, તારું લોહી જાશે થીજી. સંસારના વ્યવહારના કાર્ય કરતા કરતા આત્મકલ્યાણનું સાધન કરી લે એને જીવનનો ખેલાડી કહેવાય, સાચો ખેલાડી કહેવાય. માણસને નિવૃત્તિ તો મળવાની જ નથી ભાઈ. અમે છોડ્યા પછી પણ નવરા નથી. તમે ક્યાં નવરા રહેવાના? એમાંથી ટાઈમ કાઢવો પડે, એમાંથી સમય બચાવવો પડે. એક ગામડાની 2 બહેનો પોતાને ઘેરે અનાજ દળવાની વ્યવસ્થા નહીં એટલે પાડોશીને ઘેરે અનાજ દળવા ગયેલી. ચોમાસાની ઋતુ, ધીમો ધીમો વરસાદ પડેલો, ગામમાં ખૂબ ગારો થયેલો. ગામનો સરપંચ બહુ સારો એટલે ગ્રાન્ટ એને ઘેરે મૂકી દીધેલી, એટલે ગારો ખૂબ થયેલો ગામમાં. બંને જણા બે દળે છે દળનું, દેરાણી જેઠાણી. એક નાની હતી ને, દળતી જાય ને બુકતી જાય પાછી. એક મુઠ્ઠી ઘંટીમાં ઓલી પેલે અનાજની હાથની ઘંટીઓ હતી ને, પથ્થરની ઘંટીઓ હતી. એક મુઠ્ઠી અનાજ ઘંટીમાં ઓરે, એક ચપટી મોઢામાં ઓરે. એટલે મોટી હતી, એમણે કીધું બેન આપણા ઘરની આ રિવાજ નથી, આ પરંપરા નથી, ઠાકોરજીને ધરાવ્યા વગર ખવાય નહીં બેન. તો કે મને લાગી છે ભૂખ, આ હું પેટમાં નહીં નાખું તો 1.5 મણ અનાજ દળશે કોણ? તું દળી દે તો હું ન ખાવ. તો કે મારે 1.5 મણ દળવાનું છે, તારે જે કરવું એ કર. દળતી જાય ને ખાતી જાય. બંનેનું અનાજ દળાઈ ગયું. ધીમો ધીમો વરસાદ પડે છે, ગામમાં બરાબર કીચડ થયો છે. બંને માથા ઉપર લોટના ટોપલા લઈને નીકળે. આપણે ત્યાં ટોપલાની પ્રથા હતી પેલા, ડબ્બા ડુબલી હતા જ નહીં, ખુલ્લા ટોપલા લઈને નીકળતા. કારણ કે પર્યાવરણ પવિત્ર હતું, માણસે પવિત્ર હતા ત્યારે. અત્યારે ખુલ્લું કઈ રખાતું જ નથી. ઢાકેલું હોય તો એમાં આપણે વિશ્વાસ ન કરી શકીએ. બંને નીકળ્યા. એમાં જે દળતા બુકતી હતી ને એ લપસી, એટલે ખાબકી. ટોપલો ઢોળાઈ ગયો લોટનો અને પોતે પડી. પણ એને એમ થયું હું પડું ને જેઠાણી છે ને રહી જાય. એટલે પડતા પડતા પરાયણે ઠોહો મારી દીધો. બેચારી બીજી પડી, એનોય લોટ ઢોળાઈ ગયો, એનાય કપડા. માણસનો આ સહજ સ્વભાવ છે. હું હેરાન થાવ તો બીજા થવા જ જોઈએ. ટ્રેનમાં એક પરિવાર જતો હતો, એમાં કોઈની સાથે બોલાચાલી થઈ. એટલે ભાઈ જે હતો ને એને સામે વાળા એક લાફો ચોડી દીધો. એટલે એવું બોલ્યો ભલે મન ભલે માર્યો, મારી ઘરવાળીને માર એટલે ખબર પાડી દઉં કે. એટલે ઓલે ભાઈ એને ચોડી દીધો એક ઉપાડી. ઈ કે એને ભલે માર્યો, મારા છોકરાને માર, એને માર્યો, મારી છોકરીને માર, એને માર્યો. બસ કે બસ હવે જય સ્વામિનારાયણ. ઓલા તણે કીધું અમને વગર વાકે હું કામ માર ખવડાવ્યો? તો ઘેરે જઈને કોઈને કયો નહીં ને, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ કે એમ. આપણે બધાને હરખો પડ્યો છે. આપણો આ સ્વભાવ છે માણસનો. હું દુઃખી થાવ ને જગત શેનું સુખી થાય? ઈર્ષ્યા ને દ્વેષ થી પર જીવે ઈ માણસ આ સંસારમાં સ્વર્ગમાં જીવતો એમ જીવી શકે. આપણે આપણી અગવડતાથી જેટલા દુઃખી નથી થતા ને, બીજાની સગવડતા જોઈને દુઃખી થાય છે. એટલા મારા ઘરમાં આ નથી, એના ઘરમાં છે, એનું મન દુઃખ છે. ઈ સરસ મજાનું ફ્રીજ લાવ્યા ને મારે ને કેમ નહીં? એને સરસ મજાના બૂટ લીધા ને મને કેમ નહીં? એનું આપણને દુઃખ છે.
આ સમજણના અભાવે તો જગત દુઃખી થાય છે ભાઈ. એટલે સત્સંગનું મહત્વ છે. એ સમજણ આપે છે. તમને જે મળ્યું હોય એમાં તમે સુખી જીવી શકો. બંને પડી ગારો ખંખેર્યો, બિચારી ઊભી થઈ. જેઠાણી તો દુઃખી થઈ ગઈ, કારણ કે સાસુ ભૂકા કાઢી નાખશે. આજે લોટ ઢોળીને આવે તો સાસુ થોડું સન્માન કરે? સાસુથી ઢોળાય તો કાંઈ નહીં, વહુથી ઢોળાય તો જ વાંધો. પણ ઓલી દળતા જે ખાતી હતી ને, દળતા ઉભા થઈને મૂછું નહોતી તો મૂછે હાથ દીધો. અને એની જેઠાણીને કહે છે કે બેન, જોયું તારું બધું ઢોળાઈ ગયું. દળતા બુક્યું મારા બાપનું કે. આ ઊંડી વાત છે. ઘણા ઘેર જ લાઈટ થાય. તારું બધું ઢોળાઈ ગયું, દાણે દાણો ઢોળાઈ ગયો, પણ મેં દળતા દળતા 2-4 મુઠ્ઠી ખાઈ લીધું, મારા પેટમાં સલામત રહી ગયું. તમે સંસારના વ્યવહાર કરો, ધંધા કરો, રોજગાર કરો, બંગલા કરો, ગાડી કરો, છોકરાને વરાવો, પરણાવો, તમે સુખ ભોગવો, એ બધું ઢોળાઈ ગયું. અને એ કરતા કરતા હરિભજન કર્યું, દાન કર્યું, પુણ્ય કર્યું, એ સેફ થઈ ગયું. યાદ રાખજો, એ સેફ થઈ ગયું. તમારું સેફ છે. આ તમે વાપરતા નથી, આ તમે સેફ કરો. આ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછો આવે. આપણને એવું લાગે આપણે વાપર્યું. એટલે સમયને માણસ સમજવો જોઈએ. વૃથા સમય જવો ન જોઈએ આપણો. એક એક ક્ષણ બહુ કિંમતી છે. ગંજી પાના અને 52 પાના. હોશિયાર ખેલાડી જીતી જાય, વિજય થઈ જાય. ચાતુર્માસમાં હરિભજન કરી શકે, શ્રાવણ મહિનામાં યાત્રા કરી શકે, પણ અગાઉ બધું દોંઢે કામ કર્યું હોય તો આપણે તો સવારે વહેલા 8-10 વાગે ઉઠી જઈએ, કેલેન્ડરના પત્તા પાસે જઈએ, પછી આમ અંગૂઠો મારીને ફત દઈને પાનું ફાડી નાખીએ, પછી કાગળ હોય ને આમ ચોળી નાખીએ, પછી આપણે કચરા પેટીમાં ફેંકી દઈએ. મૂર્ખ માણસ એટલો વિચાર કરે, મારી જિંદગીનો એક દિવસ મેં કચરા પેટીમાં નાખી દીધો તો એ સત્કર્મ કરતો થઈ જાય. સાંજે એને સરવાળો મળવો જોઈએ. વ્યવહારનો કેમ સરવાળો કરીએ છીએ? જીવનરૂપી સમયનું કેલ્ક્યુલેશન કાયમ માણસે કરવું જોઈએ. કાશ્મીરમાં એક સંત રહેતા હતા. પોતાની કુટિયામાંથી બહાર નીકળે એટલે એક દોરડું ખંભે કાળું નાખે, એક દોરડું સફેદ નાખે, વ્હાઈટ નાખે, બ્લેક અને વ્હાઈટ. પછી કાળા દોરડાને ગાંઠો બાંધ્યા કરે, ક્યારેક ક્યારેક ધોળા દોરડાને ગાંઠ બાંધે. આખો દિવસ એનો ક્રમ ચાલે. પછી આશ્રમમાં રાતે જાય, પછી બેઠા બેઠા છોડે પાછા ગાંઠ્યું, કલાક એમાં બગાડે પાછા. વર્ષો થઈ ગયા આ વાતને, પણ એવો મોભાદાર પ્રભાવશાળી સાધુને એને કોઈ પ્રશ્ન ન કરી શકે. એક યુવાને હિંમત કરીને પૂછ્યું કે બાપુ, આ 25 વર્ષથી તમને જોઉં છું, દાઢી ધોળી થઈ ગઈ, આ કાળા દોરડું ના ધોળું દોરડું ને ગાંઠું વાળું પાસે ઘેરે જઈને છોડો ને આ બધું છે, હું કંઈક છે. ત્યારે સાધુ એમ કીધું કે ભાઈ, સવારે ઉઠું, હરિભજન કરું, આશ્રમની બહાર નીકળું, જગતની સામે જોઉં, મને ખરાબ વિચાર આવે, કુવિચાર આવે ત્યારે કાળા દોરડાને ગાંઠ મારું છું, મને સારો વિચાર આવે ત્યારે ધોળા દોરડાને ગાંઠ બાંધું છું. 25 વર્ષ થયા. હવે ક્યારેક ક્યારેક ધોળા દોરડાની ગાંઠો વધે છે, બાકી તો કાળા દોરડામાં જ ગાંઠો બાંધી. આપણા વિચારનું કેલ્ક્યુલેશન કરવું જોઈએ, આપણા કર્મનો સરવાળો રાખવો જોઈએ. આપણને સાંજે ખબર પડવી જોઈએ પ્લસ માઇનસની, તો છેલ્લે બજેટમાં આપણને ખબર પડે ને. આપણે હાવ ઊંધે માણે હાકીએ અને પછી કંપનીનો હિસાબ કરવાનો આવે ત્યારે એમ કે આ તો બહુ મોટી ખોટ થઈ, તાળા મારવા પડશે, ગામ છોડવું પડશે, ભાઈ ભાગવું પડશે. ગામ છોડવું પડશે એટલે આ દેહ છોડવો પડશે, ભાગવું પડશે એટલે કાં પશુ થવું પડશે ને કાં નરકમાં જવું પડશે. એટલે સમયને સમજીને ચાલવું. શ્રીહરિ પ્રાતઃકાળમાં સૌથી વહેલા ઉઠ્યા છે. અયોધ્યામાં બધા સૂતા છે, બધાને સૂતા મૂકી સરયુ ગંગાના કિનારે પ્રભુ પધાર્યા છે. એક અસુર આવ્યો છે, ભગવાનને સરયુ ગંગામાં ફેંક્યા છે.
સુરત મુનિ કહે છે કે ભગવાન ત્યાંથી તણાતા તણાતા 4 યોજન દૂર નીકળ્યા છે. ભગવાનના વન વિચરણનો પ્રારંભ કરીએ કથાનો. આપણે ગૃહનો ત્યાગ કર્યો. વન વિચરણની કથા 7 દિવસ ચાલે. ભગવાનના ચરિત્ર તો અગાધ છે. આપણે પોણો કલાક આપણે શું કામ વનમાં રાખવા ભગવાનને? હવે તો બંગલા થયા, નહોતા ત્યારે રહેતા હતા, એ બરોબર છે. હવે તો મહારાજે આનંદ આપ્યો છે, એ ચરિત્રોને ભોગવીને આનંદ કરીએ ને આપણે. 4 યોજન પ્રભુ દૂર નીકળ્યા છે. સુરત મુનિ કહે છે કે રાજન, ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું છે, કાળા પર્વતની વાટ પકડી છે. નિત્યક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ અયોધ્યામાં બાળ ઘનશ્યામના દર્શન કરવા માટે આવ્યા છે. ઘનશ્યામને જોયા નથી. છપૈયાવાસીઓ, અયોધ્યાવાસીઓ જાગૃત થયા છે. ઘનશ્યામથી રિક્ત ભગવાનનો રહેવાનો ઓરડો જોયો છે. ભગવાનના નિત્યના સંગાથી શાલિગ્રામ બાલમુકુંદને જોયા નથી. સત્શાસ્ત્રનો ગુટકો જોયો નથી. એકદમ બધાને દુઃખ થયું છે, જાગ્યા છે. અયોધ્યાવાસીઓ રડવા લાગ્યા છે, ઘનશ્યામને ગોતવા લાગ્યા છે. ઘનશ્યામ જડતા નથી. બાળકો આવ્યા છે, ઘનશ્યામ વિયોગે રડવા લાગ્યા છે, એને પણ જડતા નથી. સુવાસીની ભાભી ચિત્ત ભ્રમિત થઈ ગયા છે. રામ પ્રતાપજી ભાઈ પાગલ જેવા થઈ ગયા છે. ઘનશ્યામના વિયોગમાં આખું અયોધ્યા જાણે શબાકાર થઈ ગયું છે. ઘનશ્યામ ક્યાંય જડ્યા નથી. હનુમાનજી મહારાજે બધાને રડતા જોયા, ઘનશ્યામને જોયા નહીં. હનુમાનજી મહારાજે નેત્ર બંધ કર્યા, પ્રભુને વનની વાટે જોયા. હનુમાનજી મહારાજ ત્યાં પધાર્યા, પ્રભુને વંદન કર્યા. પ્રભુ આપ અહીંયા? ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા અવતાર કાર્યનો પ્રારંભ કર્યો. અમે અનંત જીવને આ પૃથ્વી ઉપરથી અમારે ધામમાં લઈ જવાશે. ઘેરે બેસી રહે તો નહીં થાય. તમે જાઓ, અયોધ્યાવાસીઓને આશ્વાસન આપો. હનુમાનજી મહારાજ કહે છે કે આપની સેવામાં રહીશ. મહારાજ કહે છે કે જરૂર પડે સ્મરણ કરીએ ત્યારે આવજો, અત્યારે તો અમારી એકલા જ જવાની ઈચ્છા છે. અયોધ્યા આવી હનુમાનજી મહારાજે અયોધ્યાવાસીઓને આશ્વાસન આપ્યું છે. 11 વર્ષના ઘનશ્યામ હવે અયોધ્યાવાસીઓને જાણે કાયમ દર્શન દેતા હોય એવો ભાવ થાય છે. ઘનશ્યામના ચરિત્રને, લીલાઓને યાદ કરીને અયોધ્યાવાસીઓ જીવે છે. ભગવાનનું જીવન છે, ભગવાનનું ચરિત્ર છે. ગાન કરીએ ને તોય આનંદ થાય. આપણું બાળપણ યાદ કરીએ ને તોય આપણને મજા આવી જાય. આપણું પોતાનું એ હાવ બિલકુલ નિરામય, નિર્ભય, નિર્દોષ ભાવે જે આનંદ માણ્યો હોય એ અત્યારે થાય. કોઈ બહુ મોટા માણસ ઉપર ભગવાન રાજી થયા કે માગ, મોટા માણસે માગ્યું, પ્રભુ મને મારું બાળપણ આપી દો. મને આ મોટાઈની મજા નથી વાંચતા. કવિ કાગનું કથન છે, હો, મને આ મોટાઈની મજા ગમતી નથી, મને મારું બાળપણ આપી દો. કાંઈ ઉપાધિ નહીં, હો, પૈસાની ઉપાધિ નહીં. આર્યને કઈ ઉપાધિ ખરી ભાઈ? એની મસ્તીમાં જ હોય. ઉપાધિ બધી આપણે. એનો બાપ થાય એને ઉપાધિ, એનો ગુરુ થાય એને ઉપાધિ, એનો દાદો થાય એને ઉપાધિ, એની દાદી ને ઉપાધિ, એને બધાને ઉપાધિ. એને શું ઉપાધિ ભાઈ? મારું મન બાળપણ આપી દો. શરીરથી બાળપણ ન આવે. માણસ મનથી બાળક બની શકે ગમે એટલી ઉંમરે પહોંચ્યો હોય. આપણે ઘણા નિર્દોષ માણસનું દ્રષ્ટાંત દેતા હોય. બિલકુલ બાળક જેવો સ્વભાવ છે. સ્વભાવ બાળક જેવો હોવો જોઈએ. તમારો પ્રભાવ ભલે મોટા નો હોય, પણ તમારો સ્વભાવ બાળકના જેવો હોય તો તમે સુખેથી જીવી શકો. મોટપને માથે લઈને નહીં ફરવાનું, આનું નામ બાળપણ કહેવાય છે. સત્તાની, સંપત્તિની, રૂપની, ગુણની, મહત્તાઓને જોડે લઈને ન ફરો એટલે બાળક. બાળકનો નાનો દેહ થોડો મળે છે. વિચારોથી બાળક થયો, સ્વભાવથી બાળક બનીને જો જીવવાની મજા આવશે, ખરેખર મજા આવશે. ભગવાન શ્રી હરિ 11 વર્ષના જોઈ અયોધ્યા વાસીઓ જ્યારે જ્યારે ઘનશ્યામને યાદ કરે ત્યારે ઘનશ્યામનું દર્શન થાય છે. સુરત મુનિ કહે છે કે ભગવાન શ્રી હરિએ કાળા પર્વતની વાત પકડી છે. ભયંકર વનમાં ચાલતા
એક વડલો આવ્યો છે, સાંજ પડી છે, વડલાને નીચે ભગવાને વિસામો કર્યો છે. એ ભૈરવોને રહેવાનું સ્થાન છે, ભૂતોને રહેવાનું સ્થાન છે. રાત્રિનો અંધકાર જ્યારે પૃથ્વી ઉપર પથરાયો છે, ભૂત ને ભૈરવો આવ્યા છે ભગવાન શ્રીહરિને ભક્ષણ કરવા માટે, ચીચિયારીઓ ને કિકિયારીઓ કરવા લાગ્યા છે. એ જ વડલાના વૃક્ષ નીચે દાસત્વ ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ બેઠા છે. છલાંગ મારીને નીચે આવ્યા છે, ભૈરવ અને ભૂતોને ભગાડ્યા છે. ભગવાને નેત્ર ખોલ્યા, હનુમાનજી મહારાજે હાથ જોડ્યા. પ્રભુ બોલ્યા કે હનુમાનજી, આજ તમે નો આવ્યા ને તો અમારું ભૂત ભક્ષણ કરી જાત. આ મનુષ્ય લીલા. અને એ સમયે હનુમાનજી મહારાજ બોલ્યા છે. શતાનંદ સ્વામીએ નોંધ કરી, મારુતિ તમ વાચાથ મામા મોહય માયયા. હનુમાનજી મહારાજ પ્રભુને કહે છે, પ્રભુ હું તો તમારો દાસ છું, મને તો છોડો, હું તમને ઓળખું છું, તમે ધર્મનંદન પણ મારા ઈષ્ટ રામ છો. હનુમાનજી મહારાજની તો રામ ભક્તિ છે ને, સ્વરૂપ કોઈ બી હોય, હનુમાનજી મહારાજને એમાં રામનું જ દર્શન થાય. આપણે દ્રષ્ટિ કેળવવી પડે તો આપણે દેવી દેવતાઓના ભેદથી પર થઈ જઈએ. સ્વામિનારાયણ ભગવાનનું તો વારે વારે કથન છે કે મારા આશ્રિતોએ કોઈ પણ દેવી દેવતા વેદ એની નિંદા ન કરવી, યુક્તિએ કરીને પણ ન કરવી. યુક્તિએ કરીને, હો, યુક્તિએ કરીને નિંદા એટલે આપણે એમ કે ફલાણા ભાઈ આમ તો બહુ સારા, પણ એના ઘરમાં બધી ગડબડ. લ્યો, એ કોની નિંદા થઈ? ફલાણા ભાઈ બહુ સારા, પણ એના કપડા બહુ મેલા. લ્યો, તમે ડાયરેક્ટ નથી કહેતા, તમે વાયા મીડિયા એનું ખોદો છો, એની નિંદા કરો છો. મહારાજે ના પાડી યુક્તિએ કરીને પણ વેદ અને દેવી દેવતાઓની નિંદા ન કરવી. હનુમાનજી મહારાજ પ્રભુને કહે છે, પ્રભુ દાસોસ્મી તવ હે રામ ધર્મનંદન મામ સ્મરે. મને તો તમારી માયામાં મોહિત ન કરો, હું તમને ઓળખું છું પ્રભુ. હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ તમારી સાથે જ ચાલીશ. પ્રભુએ ના પાડી છે. હું જ્યારે બોલાવું તમને યાદ કરું ત્યારે જરૂરથી પધારજો. હનુમાનજી મહારાજે ભગવાન વરણીને ફળફૂલ આપ્યા છે, પ્રભુએ આરોગ્યા છે. હનુમાનજી મહારાજ એને રસ્તે અને પ્રભુનું વન પ્રયાણ આગળ વધ્યું છે. હરદ્વાર બાજુ આવ્યા છે, ગંગાજીને કિનારે હરકી પૈડી પ્રભુ બિરાજમાન થયા છે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આ કથા પડી છે. શિવ અને પાર્વતીજી સ્વયં આવ્યા છે. પ્રભુને જમવા માટે રસ અને રોટલી આપ્યા છે. એવું આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં લખ્યું. અને પ્રભુએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે મહાદેવે જવાબ આપ્યો, બહુત જુગ જબ તપઈ હા કે નો શિવજીએ કીધું છે કે બહુ તપ કર્યું ને ત્યારે તમને જમાડવાનું આજે ફળ મળ્યું.
પ્રભુ હરકી પડી ગંગાજીને પાવનને પણ પાવન કરી પ્રભુ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું છે. સુરત મુનિ કહે છે કે વંશીપુરના જંગલોમાં પ્રભુ ચાલતા થયા છે. ત્યાંના રાજાને ભગવાન આશીર્વાદ આપી દર્શન આપી ત્યાંથી આગળ ચાલ્યા છે. પ્રભુ કાળા પર્વતની વાટે ચાલતા ભગવાન શ્રીહરિનું લક્ષ્ય છે પુલહાશ્રમ જવું છે. ભયંકર સ્થાનોનું ઉલ્લંઘન કરી પગની અંદર જેના મોજડી નથી, ટાઈમે ખાવા મળતું નથી, પીવા મળતું નથી, શરીરના તમામ સુખને ભૂલી ભગવાન શ્રીહરિ મારા તમારા શ્રેય માટે વનની વાટ લીધી છે. જગતમાં સુષુપ્ત પડેલી ચેતનાને જાગૃત કરવી છે. કળિયુગમાં સદ્ધર્મનું સ્થાપન કરવું છે. ભગવાન અનંત અખાડાઓ અનંત આશ્રમોની મુલાકાતો એટલા માટે લીધી જ્યાં જ્યાં ભ્રષ્ટવાળો છે ભ્રષ્ટવાળાને મારે દૂર કરવો છે. આ જગતને સતયુગના જેવા ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ નીકળી ગયા છે. સામે સાક્ષાત હિમાલય ભગવાન રસ્તો બોલ્યા છે, હિમાલય રસ્તો બતાવ્યો છે. ભગવાન બોલે પરીક્ષાઓ છે, આ બધાની પરીક્ષાઓ છે. માલિક પરીક્ષાઓ લે ને ઘણી વાર. વિદ્યાર્થીનું પેપર કાઢવામાં આવે, જેને પેપર કાઢ્યું હોય એને એના જવાબ ન આવડતા હોય એટલે કાઢ્યું હોય. હે એ અભણ હોય, એને પ્રશ્નોના જવાબ મેળવવા છે, એને કાંઈ ખબર નથી એટલે એ પેપર કાઢે. એ તો પારંગત જ હોય. તમારી બુદ્ધિની ચકાસણી કરવાની હોય છે, વિદ્યાર્થીની બુદ્ધિની ચકાસણી કરવાની હોય છે. પરમેશ્વરની પ્રત્યેક લીલા પોતાના ભક્તની તાવણી અને ચકાસણી માટે હોય છે. આ કેટલામાં છે, આ કેટલા ગુણ લાવે છે, કેટલા માર્ગ લાવે છે પૂછવા માટે હિમાલય માર્ગ બતાવ્યો છે. પ્રત્યક્ષ આવીને પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. એક સિદ્ધોની મંડળી સામે આવી છે. ભગવાને કીધું છે કે હે સિદ્ધો, મોક્ષમાં સિદ્ધિઓ છે ને એ તો બાધારૂપ છે. સિદ્ધિઓ તો મોક્ષમાં બાધારૂપ છે. માણસને કઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ને એટલે માણસને અહમ આવી જાય છે. અહમ આપણે કહીએ એમ થાય એટલે પછી એને પરમેશ્વરનો ભાર છે એ મટી જતો હોય છે, હટી જતો હોય છે. સંપ્રદાયની પ્રસિદ્ધ કથા છે. શેખજી હતા, શેખજી ભક્ત. મહારાજ કે તમને સિંધમાં સત્સંગ કરવા મોકલવા છે. મહારાજ મને તો કઈ આવડે નહીં. ભગવાન કે અમે તમને ઐશ્વર્ય આપીએ, તમારી દાઢી સામે જે જોશે એને સમાધિ થશે. જાઓ, તમારે કહેવાનું દેખો મેરી દાઢી, મારી નહીં. હા, શેખજી ની વાત કરું. દેખો મેરી દાઢી, સમાધિ થશે. જાઓ. ભગવાનના આશીર્વાદ લઈને શેખજી ઉપડ્યા, અહીંથી સીધા અમદાવાદ ગયા. એને એમ થયું કે હું પ્રયોગ કરી લઉં. ભગવાને કીધું સાચું ખોટું હું ખબર. સામે માણસ આવ્યા એટલે કે દેખો મેરી દાઢી, અને સમાધિ થઈ ગઈ. ભગવાનનું દિવ્ય ધામ એના દર્શન થયા. અને ત્યાં તો આ વાતને વિસ્તાર થતા શું વાર લાગે. અમદાવાદનો સમાજ ભેગો થવા લાગ્યો. 5-25 માણસોને ભેગા કરે. શેખજી કહે દેખો મેરી દાઢી, ત્યાં તો સમાધિ થાય, ભગવાનના ધામને જોવે. હવે તો શેખજી ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. શેખજીને એમ થયું કાંઈ સિંધમાં જવું નથી. આ તો બધો મને ખબર જ નહોતી, આ તો મારી પાસે છે, ભગવાનનું આપેલું થોડું હોય. શેખજી અમદાવાદમાં શેખજી ભગવાન થયા. હવે તો લોકો આરતી કરે ને, થાળ ધરે ને, સિંહાસનો ને સામૈયા નીકળે ને, જમાવટ કરી ભાઈ. કોઈ પરિપક્વ હરિભક્ત ને એમ થયું કે આ શેખજીએ હું આ તું ચાલુ કર્યું છે. મહારાજને સંદેશો કેવરાયો. મહારાજ અહીંયા હો, આપણે બેઠા છે ત્યાં આ દરબારગઢમાં પુરુષોત્તમ નારાયણ બેઠા હતા. મહારાજને સંદેશો મળ્યો, મહારાજ શેખજી તો અમદાવાદમાં ભગવાન થઈ ગયો. મહારાજ કે એની જાતનો શેખ એમ કરીને સહેજ કરડી દ્રષ્ટિ કરી અને સામે મોટો સમાજ બેઠાડેલો. થાવ બધા બેઠા, બધા પ્રાર્થના કરો. બધા પ્રાર્થના કરે અને શેખજી એમ કે દેખો મેરી દાઢી. મહારાજે ફ્યુઝ લીધો કાઢી. તે દાઢી દેખાય, બીજું કાંઈ દેખાય નહીં ભાઈ. ઘણી મહેનત કરી પણ કાંઈ જ દેખાય નહીં. પછી લોકોએ લીધી લાકડીઓ. શેખજી ભાગ્યા નથી, મરી ગયા. ગઢડા આવ્યા. અહીંયા આહિરનો ચોરો છે, મહારાજનો પ્રસાદી નથી. ત્યાં જઈને રોકાણા. મહારાજને મોઢું શું બતાવવું?
એવા કામ અવળા ન કરીએ કે મોઢું ઢાંકવું પડે. સમજ્યો? જીવનમાં એવું એક કામ ન કરીએ કે આપણે મોઢું ઢાંકીને હાલવું પડે. આપણું મોઢું 24 કલાક પ્રફુલ્લિત ને ઉગાડું હોવું જોઈએ. હું જાણા સુરા ખાચર ને બધા એ બાજુ ફરવા નીકળેલા. શેખજીને જોઈ ગયા. શેખજી દોડ્યા, પગે લાગ્યા. દરબાર મહારાજને કહો મને માફ કરી દે, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સુરા ખાચર કે તમારો સંદેશો પહોંચાડો. ભગવાન તો ભગવાન છે. સુરા ખાચર સંદેશો આપ્યો. મહારાજ કે પસ્તાવો થયો હોય તો કાંઈ વાંધો નહીં, આ તો ગરીબ નિવાસ છે, પણ એક કામ છે, એક શરત છે. શેખજીને વાલામ વાલી દાઢીને મૂછી મુંડાવીને આવવું પડે અહીંયા આવવું હોય તો. મુસ્લિમો તો દાઢી મૂછ બહુ વાલા હોય ને, ગમી થાય એનો થોડે સંદેશો કહેવરાયો, પણ શેખજીને તો ગરજ હતી. મેં અગાઉ કીધું હતું ને, સત્સંગમાં ગરજ થવી જોઈએ. ગરજ, આપણને ગરજ થવી જોઈએ તો આપણે સત્સંગમાં ટકી શકીએ. બીજાની ગરજ જાજા દિવસ ન ચાલે, આપણને ગરજ થવી જોઈએ. ઘરમાં કેવી ગરજ છે? માન થાય, અપમાન થાય, ટાઈમે ખાવા ન મળે, મળે, ઈચ્છા વાળું હોય ન હોય. તમારે રીંગણાનું ખાવું હોય તે દિવસ દૂધીનું બન્યું હોય તોય તમે પ્રેમથી ખાઈ લો ને હસતા હસતા. બહારે મીઠું ભલે ને ન હોય, હાવ ઘેરે જ પડ્યું હોય, જાનમાંથી ન લાવ્યા હોય, પણ તોય તમે કેવા વખાણ કરો કે ગરજ છે, ત્યાં રહેવું છે. સત્સંગમાં આવી ગરજ થવી જોઈએ. શેખજીને ગરજ છે. મહારાજ જે કે કરવા તૈયાર છે. દાઢીને મૂછ મુંડાવ્યા, દરબારગઢમાં આવ્યા. શેખજી દંડવત કરે છે. એટલે ભગવાનના પરમ ભક્ત બધા કાઠી દરબારો હોય એ ઠેકડીમાં પાવરતા મશ્કરી બહુ કરે. એટલે કોઈ કીધું કે શેખજી આ દાઢી મૂછ ક્યાં વયા ગયા? એટલે સુરા કાચર કહે છે કે ઓલા સમાધિ વાળાના ઠેબા લાગ્યા ને એટલે દાઢી મૂછ ઘસાઈ ગયા. કે ભગવાનના ચરણારવિંદ પકડ્યા. મારો કહેવાનો આશય, આ દ્રષ્ટાંતનો આશય શું છે? માણસ સિદ્ધિઓને પોતા તરફ લઈ લેશે એટલે ભગવાન થવાની કોશિશ કરશે. એટલે મહારાજે સિદ્ધોને કીધું છે કે સિદ્ધિઓ મોક્ષમાં બાધારૂપ છે. મોક્ષમાં તો દાસત્વ જ કામ આવે, દાસત્વ જ કામ આવે. સિદ્ધિઓ કામ ના આવે મોક્ષમાં. માટે આ સિદ્ધિઓને ભૂલો અને હરિના દાસ બનો. એ સિદ્ધોએ ભગવાન શ્રી હરિનો આશરો કર્યો છે. ત્યાંથી પ્રભુ ચાલ્યા છે, પુલહાસ્ત્રમાં આવ્યા છે. ભગવાન શ્રી હરિએ પવનની થપાટોમાં હિમાલયના બરફની વચ્ચે ચાતુર્માસ ભગવાને એકદમ કોપિન ભરગાડ્યો છે. કોપિન શરીરમાં જેટલું માંસ અને રુધિર હતું એ સુકાઈ ગયું છે. માત્ર નાડીઓ અને હાડકા સિવાય કઈ દેખાતું નથી. એક પગના અંગૂઠા ઉપર રહી અને શ્રી હરિએ ઘોર સાધના કરી છે. તમારા મારા શ્રેયને માટે, તમારા મારા શ્રેયને માટે. ભગવાન છે ને પ્રયોગશાળા હતા. સ્વામિનારાયણ ભગવાન ખુદ પ્રયોગશાળા હતા. આ વાતોનો સંપ્રદાય નથી, આ વર્તનનો સંપ્રદાય છે. મહારાજે પ્રત્યેક પ્રયોગ પોતાનામાં કર્યો અને પછી ઉપદેશ દીધો. પોતે પ્રયોગને કર્યો છે, ખાલી વાતો નથી કરી. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે ભગવાન શ્રી હરિએ ઘોર સાધના જયારે કરી છે ત્યાં રહેતા ઋષિ મુનિઓ, તપસ્વીઓ એને એમ થાય છે કે ઓહો, આ તો સાક્ષાત ભગવાન કપિલ આવ્યા કે શું? આના તપની આગળ આપણું તપ તો કઈ દેખાય એવું જ નથી. ચાતુર્માસ પૂર્ણ થતા સુરત મુનિ કહે છે સાક્ષાત સૂર્યનારાયણે દર્શન દીધા. ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી છે. મહારાજ કહે છે કે તમે આવ્યા, પધાર્યા. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. ભગવાન શ્રીહરિને કહે છે કે માગો પ્રભુ, શું આપું? આજ તો અમારો દેવાનો વારો છે, તમારું તમને અર્પણ. આપણે એવું જ હોય ને, તેરા તુજકો અર્પણ. સૂર્યનારાયણ કોના પ્રતાપે તપે છે ભાઈ? તમે તમારા બાપને 2 જોડી કપડા બનાવી દો નવા, તો હું તમે આપ્યા કેવાય? આપ્યું કેવાય? એને થાળી પીરસી દો તો તમે જમાડ્યા કેવાય? તમે એની સુખ સુવિધા કરી દો તો હું તમે એને આપ્યું કેવાય?
એનું તમે એને પાછું આપ્યું. તમે તો મહેનત કરી ખાલી આમથી આમ કરવાની. આપણે તો ટપાલી કહેવાય, ટપાલી. કોકનું કોકને પોગાડવાનું છે. સૂર્યનારાયણ કહે છે પ્રભુ તમારું જ આપેલું છે, પણ આપ જયારે ઈચ્છો છો ત્યારે આપ કયો. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના અંતઃકરણ થકી અમારી રક્ષા કરજો. કામ ક્રોધાદિક લોભાદિક અંતઃશત્રુઓ થકી અમારી રક્ષા કરજો. આપણી હિન્દુ સંસ્કૃતિ તો સૂર્યની ઉપાસનાની સંસ્કૃતિ છે. આપણે સૂર્યની ઉપાસના છોડીને ચાની ઉપાસના ચાલુ કરી. આપણે ત્યાં તુલસીને ક્યારે જળનો લોટો ચડાવવાની પરંપરાઓ હતી. બાળ રવિના કિરણો તમારી બોડી ઉપર પડે, ચામડીનો રોગ ન થાય. સમજ. અમુક પ્રકારના વિટામિન્સ એ સૂર્યના કિરણમાંથી જ મળે. આજે વૈજ્ઞાનિકો એની પૂર્તિ માટે કોઈ પણ પ્રકારના વિટામિન્સ માટેનો ઔષધ દવાઓ શોધી નથી શક્યા. સૂર્યના કિરણમાંથી જ મળે. બાળ રવિના કિરણો સવારના 8 થી 10 ના વચ્ચેના, જેને સૂર્ય સ્નાન કહેવામાં આવે. નેચરોપથી કહે છે. નેચરોપથી એ જે હોસ્પિટલો, બહુ મોંઘી મોંઘી દવાઓ, મોટી મોટી હોસ્પિટલો અને કોલેજો છે, ત્યાં તમે જાઓ તો બધી નેચરલ વસ્તુની સાથે જ તમને રમાડે. સૂર્યના કિરણો આ છે, તે છે, બીજું ત્રીજું. પણ આપણા ઘરને આંગણે તુલસીનો કેરો હોય, તાંબાના પાત્રમાં જળ ભરી અને સવારમાં બાળ રવિની સામે સૂર્યોદય સમયે તમે જલાર્ઘ્ય કરો ને, આમ લોટો ચડાવે. પાણીની સાથે સૂર્યના કિરણો અથડાય અને તમારી આંખની સામે આવે, તમને નંબર ન આવે, આંખના રોગો ન થાય. આ વિજ્ઞાન છે હો, આ વાહિયાત વાતો નથી. એ કિરણો આપણી આંખને પવિત્ર કરે છે. સૂર્યની ઉપાસના છે આપણે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું, મારા આશ્રિતોએ સૂર્યોદય થતા પહેલા જાગી જવું. મહારાજ કહે છે કે અંતઃશત્રુ થકી અમારી રક્ષા કરજો. પરસ્પર આશીર્વાદ લીધા પરસ્પર. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. સુરત મુનિ કહે છે ગહન વનની અંદર ચાલતા ચાલતા ભગવાન શ્રીહરિ ઘોર જંગલમાં અનંત મુક્તો, અનંત ભગવાનના ભક્તોને સુખ આપતા મહાદત્ત નામના રાજાના બુટોલ પતન નગરમાં પધાર્યા છે. નગરની ભાગોળે પ્રભુએ વિસામો લીધો છે. ત્યાંની મયારામની રાણીએ ભગવાનને આગ્રહ કરીને કીધું છે, પ્રભુ મારે ત્યાં આવો. મહારાજ કે અમે શહેરમાં તો રહેતા નથી. પણ એનો અતિ ભાવ જોઈને ભગવાન બુટોલ પતનમાં પધાર્યા. ભગવાનના ચરણારવિંદનું આગમન થયું. બુટોલ પતન નગરની તમામ આંટીગુટીઓ અને પીડાઓ હતી એ ક્ષમી ગઈ. નગરના લોકો, મહાદત્ત રાજા, મહારાણી, એને એમ થયું કે આ તો કોઈ બહુ મોટા મહાપુરુષ છે. આપણી બધી વિટમણાઓ, આપણા બધા કષ્ટો સમી ગયા, હવે આના અહીંથી જવા ન દેવાય. ભગવાન ઘણા દિવસ રોકાયા, પણ ભગવાનનો વૈરાગ્યવાન સ્વભાવ, મયારાણીને એમ થયું કે આ તો ગમે ત્યારે ચાલી નીકળશે, ન જાય એના માટે શું કરું. ભગવાનની સામે બેઠી પ્રભુને પ્રાર્થના કરી, તમે અહીંયા જ રહો. મહારાજ તો એકના બે થતા નથી. મયારાણી માનવ સ્વભાવ એમ કીધું છે કે આને ક્યાંક બાંધી દઈએ તો રેકાય. મહારાજની સામે સંતોએ કીર્તનમાં લખ્યું, મળી બુટોલ પૂરની માય કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર નિંદ્ર સુખદ મમ વાણી. મળી બુટોલ પૂરની માય. મેં કઈ ઉધડી રાખી છે કથા? ઉધડી તમારામાં કઈ ભાગ નથી? લ્યો બોલો. મળી બુટોલ પૂરની માય કહે મયારાણી, કહે મયારાણી, એ સુણો નીલકંઠ વર નિંદ્ર સુખદ મમ વાણી. સુણો નીલકંઠ વર નિંદ્ર સુખદ મમ. કીર્તન અતિ
અતિ મધુર છે. એકાદ બે કડીઓ લઈ લઈએ, સમયનો અભાવ. 5:30 વાગે આપણે ભગવાનનો પટ્ટાભિષેકનો અવસર લેવો છે. મયારાણી ભગવાનને પ્રલોભન આપે છે. મહારાજ રહેવાની ના પાડી ને એટલે પ્રલોભન આપે છે. જ્યારે થાશો જો બન જોર પછે પસ્તાશો. ભગવાનને કહે છે વરો કુંવરી મારી દોય રાજા કરી થાપું રાજા કરી થાપું. ઘણા ગામ દંતી ને આ પેદલ તમને આપું. જ્યારે થાશો જો બન જોર પછે પસ્તાશો પછે પસ્તાશો. મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. માણસને ભગવાનને ઓળખવાની ક્ષમતા કેટલી? આપણે તે ધાતુને નથી ઓળખી શકતા. ઘણા આપણને છેતરી જાય છે ને, હોનું છે એ ભાઈ હોનું નથી, પણ છેતરાઈ જાય છે માણસ. પ્રત્યેક વસ્તુમાં માણસ છેતરાઈ જતો હોય. પરમેશ્વરને પારખવા માટે તો કેવડી દ્રષ્ટિ કેળવવી પડે. ભગવાનને ઓળખી ન શકી. મયારાણી ભગવાનને પ્રલોભન આપ્યું કે તમે એક કામ કરો, મેં મારા 2 દીકરી કુંવારી છે, તમારી સાથે 2 ના લગ્ન કરી દઉં, રાજા બનાવી દઉં. ઘણા હાથી ગામ દંતી પૈદલ બધું તમને આપું અને રાજા બનીને રહ્યો. ભગવાન એકના 2 નો થયા. પછી મયારાણી એમ કીધું, હું કહું છું માનો તો સાચું. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, મોઢું ધોવા જાવમાં બરોબર ભર જુવાની આવશે ત્યારે સ્ત્રી યાદ આવશે. પછી મારી જેવી દેનારી નહીં હોય તો કોકની લઈને ભાગી જાઓ. આ શબ્દો ચોખા છે. આમાં કોક વેરાગણ નારીને લઈને ભાગી જાશો. પરમેશ્વર ભગવાન શ્રીહરિને મયારાણીના વિચાર ઉપર દયા આવી છે. ભગવાન શ્રીહરિ કહે છે કે દેવી, તું એમ ન સમજતી, મેં ભૂખે ભેખ લીધો છે. મારા કુળ ને કુટુંબમાં કાંઈ નહોતું એટલે મેં ભેખ નથી લીધો. માં જેવી ભોજાઈ હતી એવા જ ભાઈઓ હતા, એવો સંસારમાં પ્રેમ ને લાગણી હતો. પણ એમ એવું જાણ્યું કે આ સંસાર તો ત્યજા જેવો છે, છોડવા જેવો છે, એમ સમજીને છોડ્યો છે. સમજીને સમજણની સાથે છોડ્યું હોય તો નિભાવાય. નકર આ ખોળિયા સાધુ થયા ને એની હારે ઘણાય સાધુ થયા. કોઈ 2 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 3 વર્ષ, પાછા તમારી પંક્તિમાં ભળી ગયા, પાછા ગોઠવાઈ ગયા. ઉતાવળમાં કરેલો નિર્ણય તો બહુ અઘરો હોય, એટલે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન કરવો, શુદ્ધ બુદ્ધિથી કરવો. આ તો જીવનનો નિર્ણય છે. તમારા સંસારમાં લગ્ન ગ્રંથિથી જોડાવ તો પણ કેટલી બધી વિચારધારાઓ છે. એનું કુળ, એનું કુટુંબ, એની વ્યવસ્થા, એનો અભ્યાસ, એનું કામ, એનું નામ બધું તમે ગણો અને તોય છેતરાઈ જાઓ. તમે બધા ટાસ્યા જેવો છે એટલે કોઈ છેતરાણા નહીં હોય એવું લાગે છે. નકર ઈ છેતરામણ અહીંયા દેખાય હો તરત સામે, આમ નજરે તરે. તમે ભલે ગમે એટલું ઢાકો ને. હા, વાહ મનીષભાઈ, વાહ. વાંધો નથી તમારે, એમ કોઈ નહીં, વાંધો નથી, કોઈ નથી છેતરાણું. એમ બાયુની સભા, ભાઈઓની સભા, સત્સંગી મળ્યા હોય છેતરાણા થોડા કહેવાય. મહારાજ કે બધું જ છે, પણ આ સંસારને ત્યજવા જેવો જાણીને ત્યજો છે. મહાદત્ત ને મયારાણીના આશીર્વાદ આપી પ્રભુ ત્યાંથી નીકળી ગયા છે. ઘોર જંગલોમાં ચાલતા એક વડના વૃક્ષ નીચે મહાન એક યોગીરાજને જોયા છે. ભગવાન શ્રીહરિની સામે દ્રષ્ટિ થઈ છે. પ્રાતઃકાળ છે. શાલ ગ્રામાર્ચનમ કૃત્વા ગીતા પઠન મુદ્યતમ ગોપાલ નામના વિખ્યાતમ નમામ વિનયેન તમ. ભગવાન શ્રીહરિ ગોપાલ નામના યોગી એમની પાસે ગયા છે. પરસ્પર બંને નમસ્કાર કર્યા છે. ગોપાળ યોગી એટલા મહાન ને એટલા પવિત્ર છે. ભગવાન શ્રીહરિને ત્યાં ગમ્યું બહુ. 1 વર્ષ સુધી રોકાણા. વનમાં સૌથી વધારે એક ઠેકાણે રોકાણા હોય તો ભગવાન શ્રીહરિ ગોપાલ યોગીની સાથે રોકાણા. ગોપાલ યોગીએ જે યોગ કળાઓ શીખવી અને ભગવાન શ્રીહરિ ગોપાળ યોગીને યોગ ગુરુ બનાવ્યા. નેતિ, બસ્તી, ધોતી, કુંજર તમામ પ્રકારની ક્રિયાઓ છે એ ભગવાન શ્રીહરિ હસ્તગત કરી છે. 1 વર્ષ રોકાયા પછી
ગોપાલ યોગીને પણ ખ્યાલ આવ્યો છે આ તો સાક્ષાત ભગવાન નારાયણ છે. ભગવાન શ્રીહરિની ઉપસ્થિતિમાં જ ભગવાન ઘનશ્યામનું ધ્યાન કરતા, નીલકંઠનું ધ્યાન કરતા ગોપાળ યોગીએ શરીરનો ત્યાગ કર્યો છે. ભગવાન શ્રીહરિની ઉત્તર ક્રિયા કરી ત્યાંથી આગળ ચાલ્યા છે, આદિવરાહ ગયા છે, ત્યાંથી સિદ્ધપુર ગયા છે. સિદ્ધવલ્લભ નામનો રાજા છે, એને એવો ભાવ છે કે સિદ્ધોમાં ભેખમાં ભગવાન હોય, પછી ગમે એ હોય, ભગવા લુગડા વાળો બાળ્યો નથી, દાઢી જટાળો બાળ્યો નથી, પોતાના ઘેરે લઈ ગયો નથી. એની એટલી બધી સરભરા કરે, એટલી બધી સુવિધા કરે. ભગવાન ત્યાં પધાર્યા છે. સિદ્ધ વલ્લભને આના જેવા યોગી કોઈ ન જણાય. ભગવાનની સાથે એનું ખેંચાણ થવા લાગ્યું, આકર્ષણ થવા લાગ્યું. મહારાજને સિદ્ધ વલ્લભ પૂછે કે તમારા માટે શું જમવા રહેવાની વ્યવસ્થા? ભગવાન શ્રીહરિ કહે છે કે અમારે તો કર પાત્ર ને ઉદર જોડી છે, અમે તો રસકસ વાળું કઈ જમતા નથી. હરી ઈચ્છાથી જે મળે એનો આહાર. આવો સંતોષી સિદ્ધ પહેલો વેલો જોયો. ઓલા તો જાય એટલે લિસ્ટ જ તૈયાર હોય અમારી ઘોડે જ. સમજાણું કઈ? અમે આવીએ ને ત્યાં એટલે અમે પછી લિસ્ટ આપીએ, ઠાકોરજીની રસોઈ શું બનાવશો? નિમિત્ત ઠાકોરજીનું હોય એટલે વાંધો નહીં, ગળાઈ જાય પછી વાંધો નહીં, પણ અમે લિસ્ટ જરૂર આપીએ. 2 કિલો ઘી, ચોખ્ખું હો, પાછું જોજો, પાછળ લખીએ ચોખ્ખું. પછી એને લગતી સામગ્રી, સૂકા મેવા તો જોઈએ જ ઠાકોરજીને, ફ્રૂટ પણ જોઈએ. ભગવાને તમને આપ્યું છે એટલે તમે આપો છો. આ સાદું નથી ને આ રોટલા ને ડાળે ખાઈ લેશે આજની તારીખમાં. આ તમને કહું, આ જોડે લઈને નથી જાતા, આ ભાતું લઈને કઈ જાતા નથી. જ્યાં જેવી વ્યવસ્થા, આજે એવા ગામડાઓ છે ને આ સત્સંગીઓને ઘેરે એવી વ્યવસ્થા નથી કે અમારું માગ્યું મળે. સુરત મુનિ કહે છે કે રાજન, સિદ્ધવલ્લભને પરમાત્મા પ્રત્યે અતિશય પ્રેમ થયો. સિદ્ધોને ઈર્ષા થવા લાગી. આ આજકાલનો નાનકડો છોકરો અને સિદ્ધવલ્લભ એને માન આપે, એને સન્માન આપે, એની સામે બેસે, એની જ વાત સાંભળે, બધાને ઈર્ષા થઈ છે. સિદ્ધવલ્લભ રાજા એક ગોપાલદાસ નામનો સેવક ભગવાન વર્ણીને આપ્યો છે. કોઈને સેવક નથી આપ્યો, અમને સેવક આપ્યો. કારણ કે ભગવાનનું શરીર એવું ક્ષીણ છે, પવન તાણીથી લાગ્યો હોય ને તો ભગવાન પડી જાય. શરીરમાં માત્ર હાડકા દેખાય છે, લલાટમાં બ્રહ્મ તેજ ઝળકે છે, નેત્રમાં પ્રેમ છલકાય છે. શરીરની કોઈ મહત્તા નથી. શરીર ગમે એવું રૂપાળું હોય, પણ અંદરથી આપણે એવા ઉકળતા હોય તો તમારી પડખે ઊભું કોણ રહે? અંદરનો પ્રેમ મહત્વનો છે. સિદ્ધવલ્લભ ભગવાનની સામે બેસી રહે ને તો એને પરમાનંદ થાય છે. આ બધાએ ભેગા થઈને જે ગોપાળદાસ હતો એના ઉપર અભિમંત્રિત કરેલા અડદના દાણા નાખ્યા છે, મૂઠ નાખી છે. ગોપાળદાસ ધરાશે પૃથ્વી ઉપર પડી ગયો છે, મોઢામાં ઓજ આવી ગયા છે, શરીર જળના જેવું થઈ ગયું છે. ગોપાલદાસને આવું થયું છે એવું જાણી સિદ્ધવલ્લભ આવ્યા છે અને સિદ્ધવલ્લભે મોટા મોટા સિદ્ધોને કીધું છે ગોપાલદાસને કંઈક થઈ ગયું છે, તમે કૃપા કરો. બધા એક જ મેણું માર્યું, પેલો નીલકંઠ છે ને એ બધું કરશે, ન્યા જા. બધેથી હાથ ખંખેરી અને સિદ્ધવલ્લભ ભગવાન વર્ણિરાજની પાસે આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી છે, પ્રભુ આ ગોપાલદાસને કંઈક થઈ ગયું છે. મહારાજ ઉભા થઈ ગોપાલદાસના શરીર પાસે આવ્યા, ગોપાલદાસના શરીરને સ્પર્શ કર્યો. ગોપાલદાસ તો ઉભો થયો અને સિદ્ધવલ્લભને એમ થયું કે આ એક જ સિદ્ધ સાચા, આ બધા ખોટા. અત્યાર સુધીનું મારું ફેલ ગયું, એમાંથી કોઈક સત્યનિષ્ઠ આવ્યા છે, એના ફળ રૂપે મને વર્ણી મળ્યા. બધાને મારીને કાઢ્યા છે. સિદ્ધવલ્લભ અને ત્યાંના લોકોએ ભગવાન વર્ણિરાજનો આશરો કર્યો છે. સુરત મુનિ કહે છે કે ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા છે, સિરપુર ગયા છે, કામાક્ષી દેવી ગયા છે, ત્યાં ઘણો ભ્રષ્ટવાળો જોયો છે. વિવેક નામનો એક મહાન શાક્ત હતો, એને ભગવાનની સાથે સંવાદ કર્યો છે, ભગવાનની સાથે પોતાની મંત્રની ક્રિયાઓ અપનાવી છે, પણ ભગવાન શ્રીહરિએ એને પરાસ્ત કર્યો છે. એને પણ ભગવાન શ્રીહરિએ પોતાનો આશ્રિત બનાવ્યો છે. ત્યાંથી પ્રભુ ચાલતા નવલખા પર્વતમાં ગયા છે. 9 લાખ યોગીને 9 લાખ રૂપે દર્શન આપી વડવા તીર્થમાં ગયા છે. 3 દિવસ રોકાયા છે. અગ્નિ દિશામાં ચાલતા ભગવાન શ્રીહરિ ગંગા સાગર ગયા છે. કપિલ મુનિના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. ભગવાન ત્યાં 2 માસ રોકાણા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ જગન્નાથપુરી જવા માટે નીકળ્યા છે. ભગવાન શ્રીહરિનો માર્ગ જગન્નાથપુરી છે. રસ્તામાં ભગવાન શ્રીહરિને જે મુમુક્ષુઓ મળ્યા છે એને ભગવાન શ્રીહરિએ
દિવ્ય પોતાના દર્શન આપી એના કર્મથી એને મુક્તિ કરાવી છે. અને પ્રભુ જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરીમાં ભગવાને ઘણો ભ્રષ્ટવાળો જોયો, આસુરી વિચારધારા જોઈ. ભગવાને અસુરોને પરસ્પર મોહ પમાડી અને એકાબીજાને મોતને ઘાટ ઉતાર્યા છે. એ વખતની જે વોર થઈ એમાં 10,000 સિદ્ધોનું મૃત્યુ થયું. આજે પણ જગન્નાથપુરીનો ઇતિહાસ બોલે છે. સામા સામા લડી અને બધા મર્યા છે. ભગવાન શ્રી હરિ જગન્નાથ ભગવાનના દર્શન કરે, ચક્રતીર્થમાં સ્નાન કરે અને મહારાજ વચનામૃતમાં વાત લાવ્યા કે અમે ભગવાન જગન્નાથજીમાં રહી અને પૂજારીના ભક્તિભાવને છળ કપટ બેયને જોતા હતા. મહારાજ જગન્નાથપુરીને પાવન કરી ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા છે. માનસપત્તન નામના શહેરમાં ગયા છે. સત્રધર્મા નામનો રાજા છે, એને પણ ભગવાનની ખૂબ સેવા કરી છે. એ પણ સિદ્ધોનો પ્રેમી હતો. ભગવાનનું માન જોઈને સિદ્ધોને અતિશય ઈર્ષા થઈ છે. ભગવાન વર્ણિના ઉપર પથ્થરનો વરસાદ કર્યો છે રાત્રિના વિશે. સવારમાં સત્રધર્મા નામનો રાજા જ્યારે આવે છે, વર્ણિનું જ્યાં બેસવાનું ઠેકાણું છે એના ફરતા મોટો પથ્થરનો ઢગલો જોયો અને સત્રધર્માને એમ થયું છે કે આ સિદ્ધોએ વર્ણિને પાણા મારીને પતાવી દીધા લાગે છે. પણ નજીકમાં જાય ને તો ભગવાનને એકેય પથ્થર નહીં અડેલો હો. કોઈ ભગવાન કોઈ કુબામાં બેઠા હોય એમ બેઠા હતા. અને સત્રધર્માને એમ થયું છે કે આ તો બધાય અસુરની વિચારધારા છે. પોતાના સૈન્ય વડે કરીને અનંતનો સંહાર કરાયો છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા છે. રસ્તામાં ભગવાન શ્રીહરિ અનંત જીવાત્માઓને સુખ આપતા આપતા વેંકટાદ્રી ગયા છે. શિવ કાંચી, વિષ્ણુ કાંચી, શ્રીરંગ ક્ષેત્ર, કાવેરી સ્નાન, ભગવાન રામાનુજના દર્શન, ત્યાંથી સુંદરરાજ, ભૂતપુરી, ગહન વનમાં ચાલતા ભગવાનને 5 દિવસ કઈ ખાવા પીવાનું મળ્યું નથી. સુરત મુનિ કહે છે સ્વયં શિવ અને પાર્વતીજી પધાર્યા છે. ભગવાનને મીઠું અને સાથું આપ્યા છે. ભગવાન અતિ પ્રસન્ન થયા છે. મહારાજ કહે છે કે તમે અમને મીઠું સાથું આપ્યો ને, અમે એના બદલામાં તમને લાડુ આપશું, જાઓ કે. અને આજે સિદ્ધેશ્વરને બેસાડ્યા જુનાગઢમાં. લાડુના ભોગ બને કાયમ. સિદ્ધેશ્વરને લાડુના ભોગ 365 દિવસ. ભગવાન તો વ્યાજ સહિત આપે. મારો ગિરધારી કોઈનું ન રાખે એવી કહેવત છે ને, વ્યાજ સહિત પાછું આપે. પણ તમને ભરોસો હોવો જોઈએ. પૃથ્વીમાં 1 દાણો વાવો ને 1000 દાણા ઉગે, 1000 દાણા. પણ તમે એમ કહો કે આ મોંઘા ભાવનું બિયારણ છે, ધૂળમાં થોડો નાખી દઉં, તિજોરીમાં મૂકી રાખું તો ઉગે? એમાં આપણી શ્રદ્ધા અને સંપત્તિ શ્રીના ચરણમાં વિશ્વાસ સાથે રોપવી પડે, વાવવી પડે, તો અનંત ગણી થઈને આવે. આપણે તિજોરીમાં જ મૂકી રાખીએ તો ચોકીદાર. વણવપરાયેલા દ્રવ્યના આપણે ચોકીદાર કહેવાય ભાઈ, માલિક નો કહેવાય. આપણે એનું ચોકી કરીએ છીએ, થોડે આપણી ચોકી કરે છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે રાજન, ભગવાન શ્રી હરિએ શિવ ને પાર્વતીને વચન આપ્યું છે કે જાઓ તમને કાયમને માટે લાડુ ખવડાવીશ. અને સિદ્ધેશ્વરને બેસાડ્યા. ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા છે. કઠિન સ્થાનોનું ઉલ્લંઘન કરતા કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ, ત્યાંના રાજાએ ભગવાન શ્રીહરિનો આશરો કર્યો છે. 2000 અસુરોનો સંહાર કરાવ્યો છે. ત્યાંથી સાક્ષી ગોપાલ પ્રભુ પધાર્યા છે. ચંદનના વનમાં પ્રભુ ચાલતા અનંત જીવાત્માઓનું શ્રેય કરતા ભગવાન શ્રીહરિ ચંદ્રભાગા નદીને પામ્યા છે. ત્યાંથી પુંડરીકપુર પધાર્યા છે. વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા છે. પંઢરપુર પધાર્યા છે. 2000 લોકોએ ભગવાન શ્રીહરિનો ત્યાં આશ્રય કર્યો છે. ત્યાંથી દંડકારણ્ય ની પ્રદક્ષિણા કરતા નાસિક પધાર્યા. ત્રંબકેશ્વર, ત્યાંથી તાપીને પામ્યા. ત્યાંથી નર્મદા, સાબરમતી અને ભગવાન શ્રીહરિએ આપણા ગુજરાતની અંદર પ્રયાણ કર્યું છે. ચાલતા ચાલતા પ્રભુ ભીમનાથ પધાર્યા છે. ભીમે પધરાવેલા ભીમનાથ મહાદેવ છે એને જળનો લોટો ચડાવી પ્રભુ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું છે. વલ્લભીપુર પધાર્યા છે. વલ્લભીપુરના રાજાએ ભગવાનની સેવા છે. ત્યાંથી ભાવનગર પધાર્યા છે. દેવજી ભક્તની ધર્મશાળામાં ઉતર્યા છે. ત્યાંથી કોળિયક નકળંક મહાદેવને લોટો ચડાવી ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા છે. કુકડ, દિહોર, લાકડિયા, ત્યાંથી ભગવાન શ્રીહરિ આગળ ચાલ્યા. પીપરલા નામનું પાલીવાળ બ્રાહ્મણોનું સુંદર મજાનું ગામ છે. આજે સત્સંગથી ભરેલું ગામ છે. પ્રભુ ત્યાં પધાર્યા છે. ત્યાંના અમૃતાબાના હાથનો રોટલો ભગવાન શ્રીહરિ જેમાં છે 2 દિવસ રોકાયા છે. સુરત મુનિ કહે છે પ્રભુ ત્યાંથી
ગિરનારની અંદર પધાર્યા છે. દત્ત ચરણારવિંદને પાવન કરી, ગિરનારને પાવન કરી, સાસણ યાદિકના ભગવાન શ્રી હરિ પધાર્યા છે. સુરત મુનિ કહે છે એ સોરઠના વિસ્તારને ભગવાન શ્રી હરિ પાવન કરતા કરતા મહારાજ અનેક ભક્તોને સુખ આપતા ભગવાન શ્રી હરિ માંગરોળ પધાર્યા છે અને માંગરોળથી મહારાજ લોજ પધાર્યા છે. લોજની વાવે ભગવાન શ્રી હરિએ વિસામો કર્યો. સંવંત 1856 શ્રાવણ વદ 6નો દિવસ છે. પ્રભુ લોજ પધાર્યા છે. પુરાત બહિસ્તત્ર સ વાટિકાયામ ઉપાવિશત વર્ણિવરો મુહૂર્તમ વૃંદાવનેન્દુ રુદિ ચિંતયાનો નિજેષ્ટ દેવમ નૃપરાધિકેશમ. પોતાના ઈષ્ટનું ધ્યાન કરતા ભગવાન શ્રી હરિ વાપીના કિનારે બેઠા છે. નિત્યક્રમ પ્રમાણે લોજની અંદર રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામીનો આશ્રમ છે. ત્યાં રામાનંદ સ્વામીના 50 શિષ્યો રહે છે. એમાંથી સુખાનંદ નામના એક શિષ્ય સવારમાં વહેલા એ વાવે જળ ભરવા માટે આવ્યા છે. નગરની નારીઓ એક ટોળું વળીને ઊભી છે. સુખાનંદને આવતા જોયા, રસ્તો કર્યો છે. સુખાનંદે ભગવાન વર્ણિની સામે નજર કરી છે. પ્રભુમાં સુખાનંદનું મન આકર્ષાવા લાગ્યું છે. સુખાનંદને એમ થયું કે અહીંથી ભાગું, આ તો મારી ગુરુ ભક્તિમાં ખામી, મારા ગુરુ સિવાય મારું મન કે નમે નહીં, ઝૂકે નહીં, પણ ચાલવા જાય છે તો પગ ચાલી નથી શકતા. સુખાનંદને એમ થયું ગુરુ રામાનંદ ખુદ પરીક્ષા કરવા આવ્યા લાગે છે. થોડી વાર ઉભા રહ્યા છે. મહારાજે નેત્રો ખોલ્યા. ભગવાનના નેત્રમાં ગુરુ રામાનંદથી અધિક પ્રેમ જોયો, અધિક પ્રેમ જોયો. સુખાનંદ હાથ જોડીને કહે છે કે બ્રહ્મચારી ક્યાંથી આવો છો? મહારાજ કે અમારા કઈ ઠેકાણા નથી. ક્યાં જવું છે? તો કે ભગવાન ભેટાડે કોઈ ન્યા જવું છે. સુખાનંદ સ્વામી કહે છે તો અમારા ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પધારો, એ ભગવાનને ભેટાડે એવા સંત છે. મહારાજ કે ગુરુ રામાનંદ સ્વામી અત્યારે આશ્રમમાં છે? તો કે ના, એ તો ભુજ બિરાજે છે. મહારાજ કે તો અમારે નથી આવવું. સુખાનંદ સ્વામી કહે છે કે રામાનંદ સ્વામી ભલે ન હોય, પણ રામાનંદ સ્વામીથી જરા પણ ન્યૂન નહીં એવા રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય મુક્તાનંદ સ્વામી છે. બહુ મહાન સાધુ છે. અને મુક્તાનંદ સ્વામીના વંશજ એ તમારા ગુરુ છે. તમે ભાગ્યશાળી છો. સુખાનંદ સ્વામી કહે છે કે તમે નહીં આવો તો થોડી વાર બેસો, હું હમણાં જઈને મુક્તાનંદ સ્વામીને સંદેશો આપું તો એ આવશે. મહારાજ ઉભા થઈ ગયા. મોટાને અહીંયા ન બોલાવાય, તો અમે જ આવીએ. સુખાનંદ સ્વામી અને ભગવાન બંને રામાનંદ સ્વામીના આશ્રમે પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન વર્ણિરાજને જોઈ એમનું મન પણ આકર્ષાયું. ભગવાન વર્ણિરાજનું સ્વાગત કર્યું. સુખાનંદ સ્વામી પાણીનું બેડું પાણીયારે મૂકવા માટે ગયા. સુખાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કહે છે કે જલ્દીથી આસન લાવો મહેમાનને માટે. આસન લઈને દોડતા આવે ત્યાં તો મહારાજ નીચે બેસી ગયા. મુક્તાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચારી આસન ઉપર બિરાજો. મહારાજ કે આ પૃથ્વી આખું અમારું આસન જ છે ને. આવી સમજણ જોઈને મુક્તાનંદ સ્વામીને એમ થયું છે નાના બહુ, પણ સમજણ બહુ મોટી છે, અને અહીંયા રાખવા જેવા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે અહીંયા જ રોકાવ. મહારાજ કહે છે કે અમારે રોકાવું છે, પણ અમારા મતનો મેળ નથી પડતો, અમારી વિચારધારા ક્યાંય બેસતી નથી. મહારાજ ને મુક્તાનંદ સ્વામી કહે છે તમારો મત બતાવો તો ખબર પડે ને. મહારાજ કહે છે કે અમે પ્રશ્નો કરીએ, એનો જવાબ અમને યથાર્થ મળશે તો અમે જરૂરથી અહીંયા રોકાઈશું. બંને જણાએ કમિટમેન્ટ કર્યું. કમિટમેન્ટ શું કે? હા. અને મહારાજે 5 પ્રશ્નો કર્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વોની વ્યાખ્યા કરો. અને મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કહે છે ગુરુ રામાનંદની કૃપાથી જેવું આવડશે એવું કહીશ. હું તો કઈ બહુ ભણેલો નથી, બહુ વિદ્વાન નથી. આ વિદ્વાન માણસનું લક્ષણ છે. બધું હોવા છતાં પણ નાના બનવું, પોતાના સદગુરુને એનો યશ આપવો, આ વિદ્વાન માણસને, આ મહાન માણસનું લક્ષણ છે. મુક્તાનંદ સ્વામી વર્ણિરાજને હાથ જોડીને કહે છે ગુરુ કૃપાથી જેવું આવડે એવું કહું.
જીવની વ્યાખ્યા કરતા મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, જીવાત્મા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. ચક્ષુ આદિક ઇન્દ્રિયો અને મન આદિક અંતઃકરણોથી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે. જીવ અનાદિ છે, અછેદ્ય છે. અછેદ્ય ગુણો એ રહિત છે. અછેદ્યો એમ દાહ્યો એમ અક્લેદ્યો શોષ્ય એવો છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતાવા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થાય છે, આ જીવનો નાશ થતો સુકાતો નથી, સડતો નથી, બળતો નથી, એને કોઈ અસર થતી નથી. પણ આ અધમ શરીરના યોગ્ય કરીને સુખ દુઃખનો ભોગતા થાય છે. અગ્નિ છે ને સદા પૂજ્ય છે, અગ્નિ સદા પૂજ્ય છે. પણ સાહિત્યકારે લખ્યું, પાવકો લોહ સંગેન મુદ્ગરે રપી હન્યતે. અગ્નિ જો અધમ લોખંડનો સંગ કરે, અધમ લોખંડનો, તો હથોડા ખાય. બાકી આપણે અગ્નિએ નમઃ એમ કરીને એમાં એની પૂજા કરી, પણ એને સંગ કોનો થયો? એનો સંગ થયો તો એને હથોડા પડાવે છે. જીવ નિત્ય છે. ઈશ્વરની વ્યાખ્યા કરતા સ્વામી બોલ્યા છે, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ દેહમાં વ્યાપીને લોકોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કર્મ કરે છે, જેને ઈશ્વર કહેવામાં આવે છે. માયાની વ્યાખ્યા કરતા મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, માયા એ અનાદિ છે, અવિદ્યાના આવરણ વાળી જીવાત્માના જન્મનું ક્ષેત્ર છે. જીવાત્માને જન્મ મરણ કોણ કરાવે છે? એ તો ભગવાનની માયા કરાવે છે. જેનો આદિભાગ નથી, જે નિત્ય છે, ચેતનપણું અને મૂઢપણું જેનો સ્વભાવ છે, અર્થાત ચિત્ત જડાત્મિકા છે, ગાઢ અંધકાર રૂપ છે, ભગવાન કૃષ્ણની શક્તિ છે. કાર્ય રૂપે સ્થૂળ અને કારણ રૂપે સૂક્ષ્મ સ્વભાવ વાળી છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણથી ભરેલી છે. ભગવાનનો જે પરમ ભક્ત છે એ આ માયાને તરી જાય છે. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતાન તરંતી તે. જે ભગવાનનો શરણાગત થાય છે એ પરમાત્માની માયાથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મની વ્યાખ્યા કરતા સ્વામી બોલ્યા છે, મહારાજ, બ્રહ્મ છે ભગવાનને રહેવાનું ઠેકાણું છે, ભગવાનને રહેવાનું ઘર છે. મૂર્ત સ્વરૂપે સાવયવે સહિત રહે છે અને અમૂર્ત સ્વરૂપે ભગવાન એ સ્થાનની અંદર સદાને માટે નિવાસ કરીને રહે છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ. આ બ્રહ્મ છે. પરબ્રહ્મની વ્યાખ્યા કરતા મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. જેને કોઈનો ભાર નથી, જેનાથી ઉપર કોઈ નથી, જેનાથી આગળ કોઈ નથી, જેનાથી પાછળ કોઈ નથી. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. આપણો વિશિષ્ટાદ્વૈત મત છે. મૂળ તત્વો ત્રણ છે. મૂળ તત્વો ત્રણ છે. આ ગહન વિષય છે, આમાં ઊંઘ આવવા મળે, એટલે બહુ લાંબુ નથી કરવું આપણે. મૂળ તત્વો ત્રણ છે: જીવ, માયા અને પરબ્રહ્મ. આ ત્રણ મૂળ તત્વો છે. જીવ, ઈશ્વર ને બ્રહ્મ, આ જીવના ત્રણ ભેદ છે. એક બદ્ધ જીવ, એક ઈશ્વર જીવ અને એક બ્રહ્મ જીવ. તમે હું બદ્ધ અવસ્થામાં છીએ એટલે અહીંયા બેઠા છીએ. આપણને આ દેહનો સંગ છે, પણ આનો આ જીવ આના શરીરે કરીને સત્કર્મો કરે, પુણ્ય કર્મ કરે. પુણ્ય કોને કહેવાય? તો કે તમે કોઈ ગરીબને જમવાનું આપો, તમે ગાયને ઘાસ નાખો, તમે પક્ષીઓને ચણ નાખો, તમે કોઈ શિક્ષણ ક્ષેત્રની અંદર તમારી સંપત્તિનો વ્યય કરો, કોઈ હોસ્પિટલમાં તમારી સંપત્તિનો વ્યય કરો, એનું ફળ શું મળે? તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ સ્વર્ગ કેટલા દિવસ છે? તો કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ગાડીમાં પેટ્રોલ હોય એટલી વાર ચાલે, ફૂટી જાય એટલે ગાડી ઊભી રહી જાય. એમ તમારા પુણ્ય કર્મના ફળે કરીને તમને સ્વર્ગાધિકની પ્રાપ્તિ થાય. લોકો કહે છે ને જીવ એ શિવ. ઈ ક્યાં શિવ? પાછા આવે ઈ શિવ. શાસ્ત્રમાં લખ્યું છે, બ્રહ્મા હોય જો ભક્તિ વિહીણો તો જાણજો કાલ છવીણો. તમારા પુણ્યને હિસાબે તમને સ્વર્ગાધિકની પ્રાપ્તિ થઈ છે. તમારું બેલેન્સ ખૂટ્યું એટલે પાછું મનુષ્ય યોનિમાં, પશુની યોનિમાં પાછું આવવાનું. પણ એક છે બ્રહ્મ તત્વ, જીવ, ઈશ્વર અને ત્રીજું બ્રહ્મ. એનાથી ઉન્નત સ્વરૂપ
બ્રહ્મત્વ શેનાથી પ્રાપ્ત થાય જીવને? તો કે હરિભજનનો આશરો લે. કારણ શરીરને બાળી નાખે અને ભગવાન સંબંધી ક્રિયામાં પોતાની સંપત્તિનો વ્યય કરે. ભગવાનના ભક્તના સંબંધી ક્રિયામાં પોતાની સંપત્તિનો વ્યય કરે. ઠાકોરજીની સેવા પૂજામાં તમારી સંપત્તિનો વ્યય થાય. હરિભજનનું જે ફળ મળે એ જીવ બ્રહ્મ તત્વને પામે, એટલે એને બ્રહ્મ કોટી કહેવામાં આવે છે. જીવ, ઈશ્વર અને બ્રહ્મ. જીવના ત્રણ ભેદ છે: બદ્ધ જીવ, ઈશ્વર જીવ અને બ્રહ્મ જીવ. આપણે શું કરવાનું છે? આપણે નક્કી કરવાનું. પાછું આઈના રીલનું થવું છે તો આ બધું કાંઈ નહીં કરવાનું. ઈશ્વર થવું છે તો પુણ્ય કર્મ કરવાના. અને યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ભગવાનના ધામના અવિરત ભોગતા થવું છે તો ગોપીનાથજી મહારાજના ચરણમાં તમારી સંપત્તિ અને તમારો સમય બે એને સમર્પિત કરી દેવો. એને સમર્પિત કરી દેવો, જેમ દાદા ખાચરે કરી દીધો. ભગવાનના અવિચલ સુખના ભોગતા થઈ ગયા. મહારાજ ઉભા થઈ ગયા. વાહ મુક્તાનંદ વાહ, અમારું મન ઠરી ગયું, અમારી ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ. ભગવાન લોયજમાં રોકાઈ ગયા. સુરત મુનિ કહે છે એ ઘરેણું જાણે મળ્યું હોય એવો આનંદ છે. એ સાધુ સમાજ, રામાનંદ સ્વામીનો સંત સમાજ એકદમ પરમાનંદની અનુભૂતિ કરે છે. કારણ કે ભગવાનનું સાનિધ્ય તો સુખકર છે, પરમેશ્વરનું સાનિધ્ય તો સુખકર છે. સુરત મુનિ કહે છે કે હવે ભગવાન ત્યાં જ રોકાય. શ્રાવણ મહિનો છે, જન્માષ્ટમી આવી. જન્માષ્ટમીનો અવસર ઉજવાનો અને જન્માષ્ટમીમાં ભગવાન શ્રીહરિએ પારણિયામાં પોતે ઝૂલતા હોય એવું અદ્ભુત દર્શન દીધું છે. બધાને એમ થયું છે કે આ સરદુદાસ તો કંઈક અલગ પ્રકારના છે. સરયુને કિનારેથી આવ્યા ને એટલે લોજ વાળા ભગવાનનું એક નામ પાડ્યું, સરજુદાસ. શું કહેતા હતા? સરજુદાસ. લોજને કે સરજુને કિનારેથી આવ્યા. મહારાજે પોતાનો રોપ જમાવવાનો ચાલુ કર્યો. રોપ પણ પ્રેમથી. રોપ બે પ્રકારે જામે. જો એક પ્રેમનો રોપ હોય અને એક ડોળા આંખનો રોપ હોય. એક દંડાથી રોપ. દંડાનો રોપ કેટલા દિવસ હાલે? સામે વાળા પાસે મોટો દંડો ન આવે ત્યાં સુધી. સમજ્યા તમે? પણ લાગણીનો રોપ, પ્રેમનો રોપ છે, આખી જિંદગી ચાલે. તમારી હાજરી છે ને, હાજરી એ સામા માણસને માટે સંયમ બની જાય. તમારી હાજરી માત્ર, તમારે કઈ કહેવાની જરૂર નથી. તમારી હાજરીથી માણસ સંયમિત થઈ જાય. એ તમારો અંદરનો પ્રેમ છે. પ્રભુની હાજરીએ આ સાધુને સંયમી બનાવી દીધા. મહારાજે આશ્રમમાં બધે આટો માર્યો. મહારાજ કે સ્વામી એક નાનકડી ભૂલ છે. કેમ થશે? મુક્તાનંદ સ્વામી બોલી ન શક્યા. બાજુના ગ્રહસ્થના ઘરમાં રસોડામાં એક નાનો એવો ગોખ હતો. મહારાજ કે સ્વામી આ બુરાવી દો. આ શા માટે રાખ્યો? મુક્તાનંદ સ્વામી કે દેવતા બુજાઈ ગયા હોય ને તો ત્યાંથી સાદ કરાય, તો ત્યાંથી લઈ આપણને આપે તો અગ્નિ પ્રજ્વલિત થાય, આપણે બહારથી જવું ન પડે. મહારાજે કીધું કે આ છિદ્ર છે ને સાધુના ધર્મમાં છે. આ દિવાલમાં છિદ્ર નથી, આમાંથી ક્યારેક ભ્રષ્ટતા થવાની સંભાવના છે, માટે બંધ કરો. મહારાજ દિવાલનું છિદ્ર પુરાવી દીધું. સુરત મુનિ કહે છે કે ભગવાન શ્રીહરિ લોજની અંદર અનંત લીલાઓ કરે છે. રસોડામાં જાતે સેવા કરે, જાતે. મહારાજ રોટલી બનવા બેસી જાય, શાક સમારવા બેસી જાય. એટલું જ નહીં, ભગવાન કચરા પોતા તો કરે પણ સર્વેશ્વર નારાયણ ગામની બાગોળે છાણ મેળવવા માટે જાય. ગાયોનો ગોંદરો હોય ને ત્યાં છાણ લેવા માટે જાય. મુક્તાનંદ સ્વામી ઘણા વારે પણ મહારાજ વરે નહીં.